બાંગ્લાદેશમાં હાલત ખરાબ છે. જે શેખ હસીના લગાતાર ચૂંટણી જીતતા આવ્યા હતા, દેશમાં 4 વખત પ્રધાનમંત્રી રહ્યા બાદ પણ એવું તો શું થયું કે બાંગ્લાદેશમાંથી તેમણે ભાગવું પડ્યું? એનું પહેલું કારણ છે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોની 3 પેઢી સુધી મળતી 30% જેટલી અનામત અને વિરોધ પ્રદર્શન કરનારાઓને હસીનાએ કડક હાથે ડામતા આતંકી કહી દીધા અને ઘર્ષણ વધતું ગયું. 300થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. અનેક પોલીસ કર્મચારીઓના મોત થયા અને મામલો ભડક્યો. બીજી બાજુ પાકિસ્તાનની ISI પણ આમાં લાગી હોવાના અહેવાલો છે. અને બીજું મોટું કારણ છે કે એમણે વિપક્ષને ખતમ કરી દીધો. લોકોમાં ભયંકર એન્ટી ઇન્કમ્બન્સી હતી. ગત ચૂંટણીમાં પણ ગપલા થયાના આરોપ લાગ્યા હતા.